સંજીવની હોસ્પિટલે વડોદરા ખાતે 1 વર્ષ પૂરું કર્યું અને 1 વર્ષ દરમિયાન અસંખ્ય દર્દીઓને વિના મૂલ્યે અને ઓછા મૂલ્યે ખૂબ જ રાહત દરે જે એમને સારવાર આપી છે એ માટે થઈને ડૉક્ટર દલપતભાઈ કાતરિયા અને સમગ્ર ટીમને મારા વતી ખૂબ હૃદયપૂર્વકનું અભિનંદન પાઠવું છું। ભગવાનને પ્રાર્થના કરું છું કે કોઈ માણસ બીમાર જ ન પડે, કોઈનો અકસ્માત જ ન થાય, પરંતુ જો કોઈ બીમાર પડે અને અકસ્માત થાય તો સંજીવની હોસ્પિટલના ડૉક્ટર મિત્રો દ્વારા જે પ્રકારે રાહત દરે સારવાર થઈ રહી છે એ સારવારનો દીપક જે કહેવાય, ગરીબોની સેવાનો જે દીપક જે એને પ્રજ્વલિત કર્યો છે, આ દીપકને અખંડ રીતે ચલાવતા રહે અને ગરીબોની સેવા કરતા રહે અને માનવ સેવા ટ્રસ્ટના માધ્યમથી ગરીબ બાળકો માટે જે શિક્ષણની વ્યવસ્થા એમણે ઊભી કરી છે એ પણ ખૂબ જ અભિનંદન લાયક છે। આ પ્રકારનું ગરીબ બાળકોને કોઈ હોસ્પિટલના માધ્યમથી શિક્ષણ અપાતું હોય એ પણ એક અનોખી ઘટના છે। તો એ માટે પણ એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકનું અભિનંદન પાઠવું છું। સિનિયર સિટીઝનો માટે આજે જે એમણે જાહેરાત કરી છે એ સિનિયર સિટીઝનો જાહેરાત મને લાગે છે એમના પણ આશીર્વાદ એમને ચોક્કસપણે પ્રાપ્ત થશે। દલપતભાઈ અને સમગ્ર ટીમને 1 વર્ષ પૂરું કરવા માટે અને આગલા દિવસમાં પણ આ જ પ્રકારે સેવાનો પ્રકાર ચાલુ રાખવા માટે ખૂબ અભિનંદન। આજે એક આનંદ થાય કે વડોદરામાં 1 વર્ષ પહેલાં સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સોમા તળાવ ખાતે સ્થાપના કરવામાં આવી, એક ટ્રસ્ટ સંચાલિત રાહત દરની હોસ્પિટલ કે ખૂબ લોકોનો પ્રેમ મેળો, 26,866 દર્દીઓએ અમારે ત્યાં સારવાર લીધી। આ તમામ દર્દીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। વડોદરા શહેરીજનોનો ખૂબ આભાર માનું છું કે જે એ લોકોએ અમને પ્રેમ આપ્યો છે અને અમારા તમામ શુભચિંતકો, અમારી સાથે જોડાયેલા તમામ નાગરિકો, અમારી સાથે જોડાયેલા તમામ સિનિયર સિટીઝનો, આ તમામ મિત્રોનો આજ અમારી 1 વર્ષના અંતે ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને સાથે સાથે સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને 1 વર્ષ પૂરું થયું એના ભાગરૂપે અમે તારીખ 3 થી 3 દિવસ 3 દિવસે કેમ્પનું આયોજન કરેલું છે। જરૂરિયાતમંદ લોકો ખૂબ કેમ્પનો લાભ લે એવી અપેક્ષા। અસ્તુ। જય હિન્દ, જય ભારત। સૌ પ્રથમ તો વડોદરા સંસ્કારી નગરી વડોદરાના સંસ્કારી વડીલો અને તમામ નાગરિકોને મારા ગણેશ બારૈયાના નમસ્કાર। આજ રોજ તારીખ 2 માર્ચ 2025ના રોજ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સોમા તળાવ નું 1 વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં પ્રારંભ થયો છે એ બદલ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને ખૂબ અભિનંદન છે। સાથે સાથે એક આપની સમક્ષ એક એવી સંસ્થાની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ કે માનવતાની મહેક ફાઉન્ડેશન સંચાલિત સપનાના વાવેતર શીર્ષક હેઠળ જે છેવાડાના વિસ્તારના બાળકો અને ઝૂંપડપટ્ટીના બાળકો માટે વિનામૂલ્યે શિક્ષણ અને ટ્યુશન ક્લાસીસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આ સપનાના વાવેતરમાં તમામ જે ઝૂંપડપટ્ટીના બાળકો છે એમને વિનામૂલ્યે શિક્ષણ, સાથે એમને હેલ્થ રિલેટેડ કોઈ બી ઇસ્યુ હોય તો એમનું પણ ખાસ રીતે ધ્યાન રાખવામાં આવશે। અને તમામ વડોદરા વાસીઓને આ સપનાના વાવેતર સંસ્થા આવકારે છે। આપનો કિંમતી સમયમાંથી થોડોક સમય અમને આપો અને અમારા સેવામાં ભાગરૂપી બનો એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે। દેશ અને વિદેશમાં મારું સન્માન કરવામાં આવે છે એ બદલ હું સૌપ્રથમ તો ખૂબ આભારી છું ડૉક્ટર દલપતભાઈ કાતરિયાનો કે જેમણે મને અહીં સુધી પહોંચાડ્યો છે, એને મારી સફળતામાં મને અહીં સુધી સાથ આપ્યો છે તો એમનો હું ઋણી છું। અને આ માનવતા કી મહેક ફાઉન્ડેશનની શરૂઆત કઈ રીતે થઈ એમનું હું એક નાનું એવું વાત કરું કે અમારા કાઠિયાવાડમાં એક કહેવત છે કે કાળા હારે ધોળો બાંધો પણ વાન ન આવે પણ હાન આવે,
મારામાં એક સેવાનું બીજ રોપ્યું છે એવા ડૉક્ટર દલપતભાઈ કાતરિયાને આજરોજ શુભેચ્છા પાઠવું છું. કયા દેશમાં આપ ગયા છો ને તમારું સન્માન થયું? હાલ હું તાઇવાન ગવર્મેન્ટ દ્વારા તાઇવાનના પ્રેસિડેન્ટ દ્વારા મને 2023માં સન્માનિત કરવામાં આવ્યું. સાથે સાથે ગયા વર્ષે કેરળની ગવર્મેન્ટ દ્વારા કેરળ સ્ટેટની ગવર્મેન્ટ દ્વારા મને સન્માનિત કરવામાં આવ્યું અને ગઈ 21 ફેબ્રુઆરી અને 22 ફેબ્રુઆરીના રોજ ચેન્નઈ તમિલનાડુ સરકાર દ્વારા મને સ્પિરિટ ઓફ ધ યરના એવોર્ડ સાથે સન્માનિત કરવામાં આવ્યો. સાથે સાથે આચાર્ય દેવવ્રત દ્વારા પણ મને સન્માનિત કરવામાં આવ્યો છે. જે આજના યુવાનોને સોશિયલ મીડિયાનું એક વ્યસન બની ગયું છે, પણ હું તમામ એ ઉપયોગકર્તાઓ છે એમને હું વિનંતી કરું છું કે તમે સોશિયલ મીડિયાનો પાવર જાણતા નથી. તમે ધારો તો કોઈ નાના માણસને ઉપર સુધી પણ પહોંચાડી શકો છો, અને તમે ધારો તો ઉપર રહેલો માણસ જો કોઈ ખરાબ કામ કરે, કોઈ ખોટું કામ કરે તો એને નીચે પણ પાડી શકો છો. તો આ તમારી તાકાત છે, તો એને એવી રીતે સારા કાર્યમાં ઉપયોગ કરો એવી મારી આપ સૌને વિનંતી છે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ. ખૂબ ખૂબ આભાર. અને વડોદરા વાસીઓ અને વડોદરાને એક વસ્તુ કહેવા માંગુ છું કે સપનાના વાવેતર સંસ્થાને વડોદરા મહાનગરપાલિકાએ જગ્યા તો પૂરી પાડી છે, પણ વડોદરા વાસીઓનો એટલું કહેવા માંગુ છું કે અમને જગ્યા તો મળી ગઈ છે, પણ તમારા દિલમાં અમને થોડીક જગ્યા આપો એવી આશા સાથે ધન્યવાદ. આભાર.